ઓમ હરાય નમઃ. ઓમ નમઃ શિવાય. હજી તો 1 મહિનાની વાર છે, પણ લોકો ઘણા મહિનો પહેલાં પૂછવા માંડે કે ગ્રહણ છે, ક્યારે છે, કેવી રીતે છે. તો આપ બધાને હોળીની અને ગ્રહણની માહિતી આપી દઉં, જેથી કરીને આ વિડીયો વધારામાં વધારે તમે બધાએ શેર કરજો. આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ડિટેલમાં જોઈએ તો આખો આપણે એક બોર્ડ બનાવેલો છે, જેમાં 2/3/2026 અને સોમવાર હોળિકા દહન, હોળી મનાવવાનું જે પર્વ છે એ હોળી જે 2 તારીખે છે. 2 તારીખે સાંજે પૂનમ લાગી જાય છે, એટલે આપણે હોળી એ દિવસે કરવાની રહે છે. 3/3/2026 મંગળવારે ધૂળેટી રંગોત્સવ જેને આપણે કહીએ તે છે. 24 તારીખ 2026ને મંગળવારથી હોળાષ્ટક પ્રારંભ થાય છે, એટલે 24, 25, 26, 27, 1, 2 ને 3 એ રીતે 28, 29મો 28મો મહિનો છે, તે હિસાબે આપણે હોળાષ્ટક રહેશે. ગ્રહણની વાત કરીએ તો તારીખ 3/3/2026ને મંગળવાર પૂનમના દિવસે ગ્રહણ ચાલુ થવાનું છે. ગ્રહણ હોય ને એના 9 કલાક પહેલાં ચંદ્રગ્રહણમાં સૂતક વેદ પાળન કરવાનું હોય. તો પૂનમના વેદ સૂતક જે છે એ સવારે 9:39 સવારથી પ્રારંભ થઈ જશે. એટલે 3 તારીખે મંગળવારે 9:40થી ગણતરી કરવાની રહેશે કે આપણું વેદ ભરાઈ જાય, જેને આપણે સૂતક કહીએ. ગ્રહણનો પ્રારંભ બપોરે 3:20થી થવાનો છે. ગ્રહણનું મધ્ય જે છે એ 5:03 છે, અને ગ્રહણનો મોક્ષ પૂર્ણ સાંજે 6:47 એટલે 6:45 છે. એટલે ગ્રહણ ચાલુ 3:20 થવાનું છે, અને ગ્રહણ પૂરું 6:47 થવાનું છે. આ રીતે આપણી આ ચંદ્રગ્રહણની માહિતી છે. આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે રહેવાનું છે. અસ્તુ હરયે નમઃ.